સવારનો નાસ્તો હોય કે સાંજની નાની મોટી ભૂખ કે પછી બાળકોના ટિફિન, દરેક વખતે આપણને એક સવાલ થતો હોય છે કે એવો કયો નાસ્તો બનાવીએ જે હેલ્ધી પણ હોય, ફટાફટ બની પણ જાય અને ટેસ્ટી પણ હોય. તો આજે એવો જ એક નાસ્તો હું તમારા માટે લઈને આવી છું. આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી એક સરસ મજાનો નાસ્તો. નોર્મલી આ નાસ્તો જો તમે યુટ્યુબમાં જોયો હોય તો આને ગોટી ઇડલી કહેવાય છે, પણ હું ગોટી ઇડલી નહીં કહું, કારણ કે આ ઇડલી નથી, આપણે એક નાસ્તો જ બનાવી રહ્યા છીએ, એટલે આપણે આને ફક્ત ચોખાના લોટનો નાસ્તો કહીશું, જે ગોટીમાં આપણે શેપ આપેલો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પસંદ આવે તો લાઇક, શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં એક જાડા તળિયાનું વાસણ ગેસ ઉપર ચડાવી દીધું છે, જેમાં આપણે અત્યારે એક કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે. મેં અત્યારે 1/3 કપનું માપ સેટ કરેલું છે. એ જ કપના માપથી આપણે લોટ અને પાણીનું માપ લેવાનું છે. તો અત્યારે મેં 1/3 કપના માપથી જ મેં પાણી લીધું છે. પાણીને થોડું ગરમ થાય એટલે એના અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. તો હવે ધીમે ધીમે પાણી ગરમ થવા લાગ્યું છે, એટલે મેં સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી દીધું છે. બિલીવ મી ફ્રેન્ડ્સ, એકવાર તમે આ નાસ્તો બનાવશો ને તો તમને વારે ઘડીએ ડિમાન્ડ આવશે. એટલો સરસ હોય છે નાસ્તો, સુપર સોફ્ટ હોય છે, ટેસ્ટી છે, હેલ્ધી છે, અને તમે ચાહો ને તો ઓઇલ ફ્રી પણ આને બનાવી શકો છો. કેવી રીતે આગળ જણાવીશ, વિડીયો સાથે બન્યા રહેજો. હવે જો મીઠું નાખીને મેં હલાવી દીધું, પાણી ગરમ થવા લાગ્યું છે, ત્યારે જ આપણે થોડો થોડો કરીને લોટ નાખતા જવાનું છે, ચોખાનો લોટ, અને આને એક હાથે હલાવતા જવાનું છે એક જ ડાયરેક્શનમાં, જેથી આમાં લમ્પ્સ ન પડે, એટલે કે ગાંઠા ન પડે. તો અહીંયા તમે જો કે મેં બધો જ લોટ નાખ્યો. 1/3 કપના માપથી જ મેં લોટ લીધો તો નાખ્યા પછી મેં ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દીધી છે અને બધું બરાબર મિક્સ કરીશું. અત્યારે આ સ્ટેજ ઉપર તમને લાગી શકે છે કે આપણો લોટ તો ઘણો બધો કોરો રહી ગયો છે, પાણી તો બધું શોષાઈ ગયું છે, પણ ચિંતા નહીં કરો, આગળ આ પાણી પરફેક્ટ જ થઈ જવાનું છે. હવે આપણે આને બરાબર મિક્સ કરીને, ભલે અધકચરો તમને લાગે કે કોરો લાગે, બસ આને ઉતારીને આપણે એક થાળીમાં ઠંડો કરવા મૂકી દેવાનો છે. તો મેં અહીંયા થાળીમાં આને કાઢી લીધો છે ને હવે આપણે જુઓ, અત્યારે પણ આ તમને ક્રમ્બલ જેવો દેખાય છે ને, બસ આવો જ રહેવો જોઈએ. અને આને આપણે એટલો ઠંડો થવા દેવાનો છે કે આપણે એને હાથ લગાડી શકીએ. અત્યારે આ ઠંડો થઈ ગયો છે. હવે આમાં હું અડધી ચમચી ઘી નાખવાની છું. ઘી અથવા તેલ કોઈ પણ તમે લઈ શકો છો, પણ અડધી ચમચીથી વધારે ન લેવું. ઘી નાખવાથી શું થશે કે આનું ટેક્સચર સ્મૂથ બનશે. જ્યારે તમે એની ગોટીઓ બનાવશો ને તો એમાં ક્રેક્સ નહીં આવે, એટલે તેલ કે ઘી કંઈ પણ નાખવું જરૂરી છે. બરાબર આને હવે મસળીને આપણે આને લોટ બાંધી લેવાનો છે. જો મસળ્યા પછી પણ તમને એમ લાગે કે નથી જ બંધાતો લોટ, તો તમે 1-2 ચમચી ગરમ પાણી નાખજો. ચોખાના લોટને હેન્ડલ કરવા માટે ગરમ પાણી જરૂરી છે, એટલે ગરમ પાણી જ નાખવાનું છે. 1-2 ચમચી નાખીને તમે આનો લોટ બાંધી લેજો, અને લોટ હલકો ટાઈટ રાખવાનો છે, જેથી આપણે એની ગોટીઓ વાળી શકીએ. જુઓ, મને વધારે પાણીની કંઈ જરૂર નથી પડી. આપણે ઘી નાખ્યું એટલે બરાબર મસળશું તો બરાબર લોટ બંધાઈ જાય છે. જે સ્ટાર્ટિંગમાં તમને કોરો દેખાતો તો હવે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે પરફેક્ટ રીતે. જુઓ, અને હા, આને છે ને સારી રીતે તમે 5-1 મિનિટ નીટ કરજો, એટલે કે આને મસળજો, જેથી કરીને સારું એના અંદર એક ટેક્સચર આવી જશે અને તમારા ગોટીઓમાં ક્રેક્સ નહીં આવે. હવે જો નાની સાઇઝના આપણે પોર્શન લેવાના છે, એટલે કે નાના ભાગ લઈને લોટનો આપણે આ રીતે ગોળી વાળી લેવાની છે. એટલે ગોટી જ કહેવાય ને, આપણે ગોટી જ કહી છે આ નાસ્તાને. તો અહીંયા આપણે નાની ગોટીઓ બનાવી લેવાની છે. અને હાથમાં કોઈ પણ પ્રકારનું તેલ લગાડવાનું કે ગ્રીસ કરવાની જરૂર પણ નથી પડતી. બહુ જ ઇઝી રીતે આની ગોટીઓ બની જાય છે. અને બિલીવ મી ફ્રેન્ડ્સ, આ નાસ્તો એટલો બધો સરળ છે, એટલો હેલ્ધી છે ને, કે તમને એમ થશે કે વારે ઘડીએ અઠવાડિયામાં 2 કે 3 વાર આ જ બનાવી દઈએ. આવા જ વધારે હેલ્ધી, ટેસ્ટી અને એક ઇઝી નાસ્તા કે રેસીપીઓ શીખવા માટે ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી દો. અને પ્લીઝ લાઇક કરવાનું ન ભૂલશો. તમે વિડીયો જોઈને જતા રહો છો, લાઇક નથી કરતા. અહીંયા આગળ બધી જ મેં ગોટીઓ બનાવીને તૈયાર કરી લીધી છે. ચાલો હવે આપણે એને સ્ટીમ કરી લઈએ, કારણ કે આપણે શરૂઆતમાં લોટને અધકચરો રાખ્યો હતો ને, થોડો કોરો ને એવો, એટલે એને સ્ટીમ કરવું જરૂરી છે. તો હવે આ વાસણમાં, એક તપેલીમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું. પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે, અને ચાળણી મૂકી છે. ચાળણીને મેં તેલથી ગ્રીસ કરેલી છે, કારણ કે જ્યારે આપણે એ ગોટીઓ બફાશે ને, સ્ટીમ થશે તો એ ચોંટી જશે. એ ચોંટે નહીં એટલા માટે પહેલેથી ચાળણીમાં થોડું તેલ લગાડવું જરૂરી છે. અને હવે બધી જ ગોટીઓને હું ચાળણી પર મૂકીને લગભગ 10 જ મિનિટ માટે સ્ટીમ કરી લઈશ. તો મેં બધી ગોટીઓ મૂકી દીધી છે ને, હવે આપણે થાળી ઢાંકીને અને ફાસ્ટ ફ્લેમ ઉપર જ સ્ટીમ કરવાની છે 10 મિનિટ માટે.
અત્યાર સુધીની મારી દેખાડેલી રેસિપીઓમાંથી તમે કઈ રેસિપીઓ ટ્રાય કરી છે મને કમેન્ટ્સ કરીને જણાવજો. વાતમાં આપણે 10 મિનિટ પણ થઈ ગઈ છે અને જો હવે મેં ખોલીને જોઈ લીધું છે. પરફેક્ટ આપણી જે ગોટી ઇડલી, અત્યારે જ કહીશ, ગોટી ઇડલી આપણી સ્ટીમ થઈ ગઈ છે. જુઓ કેટલી સરસ છે અને જુઓ ચોંટી નથી આપણી, કારણ કે આપણે તેલ લગાડ્યું હતું ને. જુઓ કેટલી સુપર સોફ્ટ છે, એકદમ છે ને, એકદમ સોફ્ટ નાના નાના બોલ્સ દેખાય છે ને. અને જુઓ સ્ટીમ થયા પછી પણ કોઈ પણ ક્રેક્સ નથી આવ્યા. હવે અહીંયા મેં ફરી વખત એક પેન મૂક્યું છે, જેમાં મેં ફક્ત 1 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું નાખવાનું છે. સાથે જ આપણે સફેદ તલ નાખી દઈશું અને જે સ્ટીમ કરીને રાખેલી આપણા નાના નાના બોલ્સ છે ચોખાના, એ નાખી દેવાના છે અને બરાબર આને મિક્સ કરી લેવાના છે. રાઈ, જીરું, તલ બધું આના પર કોટ થઈ જાય એ રીતે આપણે આને હલાવવાનું છે હલકા હાથે. આ સ્ટેજ પર તમે ચાહો તો કોથમીર નાખી શકો છો. આના સાથે તમે થોડા વેજીટેબલ્સ પણ નાખીને જો એક અલગ પ્રકારનો નાસ્તો પણ બનાવી શકો છો. પણ અત્યારે આપણે ફક્ત ઓછા સામાનમાં અને ફટાફટ બનાવીએ છીએ, એટલે મેં અહીંયા ફક્ત ચોખાના લોટથી બનાવ્યું છે. તો બસ આ રીતે આને 1 જ મિનિટ માટે હલાવીને ખાલી તલ અને રાઈ આપણી કોટ થાય ત્યાં સુધી જ બસ આને સોતે કરવાનું છે. તરત જ મેં આને પ્લેટમાં કાઢી લીધું છે અને આના સાથે મેં નાળિયેરની ચટણી જ સર્વ કરી છે, કારણ કે આપણે એને નામ આપ્યું હતું ગોટી ઇડલી. સ્ટાર્ટિંગમાં મેં તમને કહ્યું હતું ચોખાનો લોટ છે, ઇડલી પણ ચોખામાંથી બનતી હોય છે, એટલે એના સાથે નાળિયેરની ચટણી જ વધારે ટેસ્ટી લાગે છે. પણ તમે ચાહો તો સોસ, ચટણી, બીજું કંઈ પણ લઈ શકો છો. ઇવન ચા સાથે પણ આ એટલું જ ટેસ્ટી લાગે છે. તો આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઇક, શેર, કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.